રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત, રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત, રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. અલખ કહે આગળ સુણો, નારેશ્વરમાં આમ અતિથિ ગૃહ બંધાઈ ગયું, થયું પૂર્ણ સૌ કામ. અતિથિ ગૃહનું કામ ચાલતું હતું ત્યારે રેવાજીના પાણી ભરી લાવવા ચતુરભાઈ થાણેદાર એક વાંજણી ભેંસ ત્યાં લઈ આવ્યા. કામ પત્યા પછી હવે તે વાંજણી ભેંસનું કામ રહ્યું નહીં. વળી સ્થાનમાં બાંધી રાખવામાં આવે તો ચારા પાણીનું કામ કોણ કરે? અને જો છોડી મૂકવામાં આવે તો આજુબાજુના ખેતરોને નુકસાન કરે. હા, વાંજણી ભેંસ બધા ભક્તો માટે એક મોટો પ્રશ્ન બની ગઈ હતી. આ બલાને હવે કેવી રીતે તાળવી? એવા વિચાર બધા જ કરતા હતા. અંતર્યામી અવધૂતે ભક્તોના હૃદયની વાત જાણી. શ્રીરંગને તે ભેંસ પર દયા આવી. તેમણે વિચાર્યું, ગરજ સરી કે વૈદ મૂવો, આ કેવા સ્વાર્થી લોકો છે. જ્યાં સુધી ભેંસથી કામ લેવું હતું ત્યાં સુધી આ ભેંસને પાળી પોષી અને કામ કરાવ્યું. કામ પૂરું થતાં જ બધાની ગરજ પૂરી થઈ ગઈ અને હવે આ ભેંસ બલા લાગવા માંડી. જગત કેવું સ્વાર્થી છે. અવધૂતજી આવું વિચારતા હતા ત્યાં દાસ કાકા આવ્યા. તેમણે દાસ કાકાને પૂછ્યું, દાસ કાકા, તમે કોઈ મૂંઝવણમાં હો તેમ લાગે છે. આજે બધા કઈ મૂંઝવણમાં પડ્યા છો? ગુરુજીને વંદન કરી તેઓ વિનયથી બોલ્યા, અરે પ્રભુ, આ વાંજણી ભેંસનું શું કરવું? એને રાખીએ તો તેનું પાલન કોણ કરે? છૂટી મૂકીએ તો ખેતરમાં ઊભા પાકને નુકસાન કરે. હવે તો આ આફત બની ગઈ છે, જાણે ગળામાં ઘંટ બંધાઈ ગયો હોય. છોડાય પણ નહીં અને રખાય પણ નહીં. આનું શું કરવું? લાવતા તો લાવી દીધી, પણ હવે બધાના મન અકળાય છે. આ ભેંસના વિચારવાને વિચારમાં બધા જ મૂંઝાય છે. દાસની વાત સાંભળી અવધૂતજી ખૂબ હસ્યા અને મધ ઝરતા વચનથી બોલ્યા, અરે દાસ, ભેંસનું જ્યાં સુધી કામ હતું ત્યાં સુધી તમે બધા ખવડાવતા, પીવડાવતા અને તેનું ધ્યાન રાખતા હતા. હવે કામ પતી ગયું કે ગરજ સરી ગઈ અને હવે આ ભેંસ તમને બલા લાગે છે. કેવા સ્વાર્થી છો તમે બધા. આમ કહી અવધૂતજીએ ચતુરભાઈને બોલાવ્યા અને પછી આજ્ઞા કરી, ચતુરભાઈ, આ વાંજણી ભેંસને હમણાં જ તમારે ઘેર લઈ જાઓ. કાછીના લીલાછમ વેલ તેને ખવડાવજો. આ ભેંસ તમારા માટે કોઈ બલા કે વેઠ નહીં બને. જેવી આપની આજ્ઞા. આટલું કહી થાણેદાર વાંજણી ભેંસને દિવેર પોતાના ઘરે લઈ ગયા. સદગુરુદેવની આજ્ઞા
શિર પર લઈ ચતુરભાઈએ ભેંસને લીલા ઝાલર ખવડાવ્યા અને તેની ખૂબ કાળજી લીધી. ગુરુ પ્રસાદી માની તેની ચાકરી કરતા. ગામના લોકો તેમની ખૂબ મશ્કરી કરતા. આવી વાંજણી ભેંસ પર કેમ આટલો સમય બગાડો છો? એ શું તમને દૂધ આપવાની હતી? શું કામ એને લીલી ઝાલર ખવડાવી તેના પર ધન અને સમય ખર્ચો છો? ગામ લોકો ખૂબ મજાક ઉડાવતા અને અનેક સૂચનો પણ આપતા. ભેંસ છોડી મૂકવાની શિખામણ આપતા. પણ ચતુરભાઈની શ્રદ્ધા જરાય ડગે નહીં. જેમ જેમ લોકો હસે તેમ તેમ તેમની શ્રદ્ધા મજબૂત થતી જાય. અલખ કહે અવધૂતનું વચન ન ખાલી જાય. શ્રદ્ધા રાખે ભક્ત તો ચમત્કાર સર્જાય. સંત વચન શું ના કરી શકે? ઝાલર ખાતા આ જર્જર વંધ્યા ભેંસ એક દિવસ ગાભણી થઈ. આ ભેંસને જોઈ લોકોને આશ્ચર્ય થયું. ચતુરભાઈ પર હસવાવાળાઓ મોંમાં આંગળા નાખી ગયા. દિવસો વીત્યા અને આ વાંજણી ભેંસ વિયાઈ. બધાએ ચતુરભાઈના શુદ્ધ ભાવ અને તેમની શ્રદ્ધાને વધાવ્યા. ભેંસ દોણા ભરી ભરી દૂધ દેવા લાગી. આમ અવધૂતના વચન અને ચતુરભાઈની શ્રદ્ધાએ અશક્યને પણ શક્ય કર્યું. ચતુરભાઈ આ વાંજણી ભેંસના દૂધનું ઘી બનાવી નારેશ્વર લઈ ગયા. સદગુરુ ચરણોમાં ઘીનો લોટો મૂકી વંદન કરી ચતુરભાઈ બોલ્યા, પ્રભુ, ધન્ય છે આપની કૃપા. વાંજણી ભેંસને પાડી જન્મી છે અને હવે તે દોણા ભરી ભરી દૂધ દઈ રહી છે. આપના વચનથી આ દુનિયાનું અશક્ય કામ પણ શક્ય બન્યું છે. અવધૂતજી ખિલખિલાટ હસી પડ્યા અને બોલ્યા, ચતુરભાઈ, આવી વાત વળી ક્યાંથી લાવ્યા? ઝાલર તો તમે ખવડાવી અને ભેંસની ચાકરી પણ તમે ખૂબ કરી. તમારી મહેનતથી અને સેવાથી આ ભેંસ વિયાઈ છે અને દૂધ દેવા લાગી. જે ચમત્કાર થયો તે બધો ચમત્કાર તમે જ કર્યો છે. હું તો આ નારેશ્વરે બેઠો હતો. સદગુરુ વચન સાંભળી ચતુરભાઈનો કંઠ ગદગદ થયો અને અવધૂતના ચરણોમાં તેમણે પ્રણામ કર્યા. આ વાંજણી ભેંસના ચમત્કારની વાત આજુબાજુના ગામમાં પ્રસરી ગઈ. દિવેરમાં લોકોના ટોળે ટોળા આ ભેંસને જોવા આવવા લાગ્યા. પૂર્વે પણ નૃષિ સરસ્વતી સ્વામી મહારાજે એક બ્રાહ્મણની વાંજણી ભેંસને દૂજવી હતી. આવી જ લીલા દિવેર ગામમાં અવધૂતજીએ કરી બતાવી અને સાબિત કર્યું કે જનગણના હિત માટે સ્વયં દત્ત ભગવાને અવધૂત રૂપે અવતાર લીધો છે. સ્વયં દત્ત આજે નારેશ્વરના નાથ બની નિત નવી લીલાઓ કરી રહ્યા છે. નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત, રંગ અવધૂત. આ સમય દરમિયાન રૂકમાંબા નારાયણભાઈ સાથે મુંબઈ રહેતા હતા. નારાયણભાઈ ભાટિયા હાઈસ્કૂલમાં શિક્ષક હતા. વર્ષો વીત્યા અને નારાયણભાઈના શરીરમાં ક્યાંકથી રોગ પ્રવેશી ગયો. સ્થાનિક ડોક્ટરો વૈદ્યોની જાત જાતની દવાઓ કરી, પણ કંઈ જ ફેર પડતો નહોતો. દવાઓ કે ઔષધિઓ લેવા છતાં વ્યાધિ વધતી જતી હતી. શરીર દુબળું થઈ ગયું અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી. અન્ન જળ કંઈ જ લેવાય નહીં અને ઉલટીઓ થાય. દીકરાની પીડા જોઈ માનું હૃદય કોરાઈ રહ્યું હતું. અવિરત સેવા કરે
અને આંખોમાંથી સતત આંસુ સરે. ખાવું પીવું કંઈ જ ન ગમે. ઘરના કામમાં મન લાગે નહીં. બાધા, આખડી, કઠણ વ્રત બધું જ કર્યું. પોતાના દીકરાની આવી હાલત જોઈ માજીનું કાળજું કપાઈ રહ્યું હતું. રાત દિવસ જોયા વિના સતત પથારી પાસે બેસી રહેતા. ભૂખ તરસની પડી નહોતી. ઊંઘ આરામ છોડી દીકરાની ચાકરી કરી રહ્યા હતા. તેમને ઉદાસ જોઈ નારણનું મન દુભાય નહીં તે માટે માજી અંતરમાં જ આંસુ પી જતા. ઉપરથી ખોટું ખોટું હસે અને ભીતર જાણે લાઈ બળતી હતી. તેમનું કાળજું બળતું, પણ તેઓ મુખ મલકાવતા રહેતા. આર્ત હૃદયથી માં રૂકમા ઈષ્ટદેવને પ્રાર્થના કરી રહ્યા. હે દેવ, એવો તો કયો અપરાધ કર્યો મેં કે આજે તમે મારાથી આમ રૂઠી ગયા? મારા કયા કર્મોના ફળ આપો છો? હું અબળા, અજ્ઞાન, વિધવા, સાવ અનાથ છું. આવડા મોટા સંસારમાં આપ વિના મારું કોઈ નથી. યુવાનીમાં વિધવા થઈ પણ બંને દીકરાને જોઈ મારી આંખો ઠરતી હતી. મોટો સાધુ થયો. ઘર બાર જગતને છોડી જગતના લોકોનો તારણહાર બન્યો. આ એક નાનકો નારાયણ મારી પાસે હતો. મારા હૈયાનો હાર, મારા પ્રાણ અને શ્વાસ બની ગયો હતો. તેને જોઈ મારા હૃદયમાં ટાળક થતી. આવડા મોટા જગતમાં ઉડવા માટે મારી પાસે બસ એક પાંખ હતી. આ એક પાંખ આજે ઢીલી પડવા માંડી છે. મારા દીકરાનો વ્યાધિ મને આપી દે પ્રભુ. મારા પ્રાણ લઈ લે, પણ મારા દીકરાને બચાવ. હું ખોળો પાથરીને વિનંતી કરું છું. વિધવાના એકમાત્ર આધાર એવા મારા નારાયણના પ્રાણનું રક્ષણ કરો. હે નાથ, મારા દીકરાની રક્ષા કરો. મારા લાડલાને સાજો કરો નાથ. મારા અપરાધ ક્ષમા કરો. હું ફરી ફરી હાથ જોડી વિનંતી કરું છું. માજી પ્રભુને વિનવી રહ્યા. આંખોમાંથી છલ છલ પાણી વહે અને હૈયામાં અપાર ચલન થાય. નારાયણ પણ ખૂબ સમજુ હતા. માં રૂકમાનું દુઃખ તે સમજી ગયા. એક દિવસ પથારીમાં જેમ તેમ બેસી ધીમે ધીમે નારેશ્વર અવધૂતજીને પત્ર લખ્યો. પોતાના શરીરમાં વ્યાપેલા વ્યાધિનું વર્ણન વિસ્તારથી લખ્યું અને માજીના હૈયાની વાત પણ લખી. પથ્થર પણ આ પત્ર વાંચીને પીગળી જાય. એ પત્ર નારેશ્વરમાં અવધૂતજીને મળ્યો. અવધૂતજી એકી શ્વાસે કાગળ વાંચી ગયા. વાંચ્યા પછી તેમણે ત્યાં બેઠેલા ભક્ત શ્રી કેશવલાલ શેઠને આ પત્ર વાંચવા આપ્યો. કાગળ વાંચતા જ શેઠનું કાળજું કંપી ગયું. તેમની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. ગદ ગદ થઈ તેમનો કંઠ રૂંધાવા લાગ્યો. બીજા ભક્તો પણ ભેગા થયા અને પત્ર વાંચતા જ બધાની આંખોમાંથી આંસુ ઉભરાયા. દાસ કાકા, ચતુરભાઈ થાણેદાર, પ્રભાશંકર ગૌર બધાએ મળી તરત વિચાર કર્યો. અભી હાલ ઊભા થાવ અને અવધૂતજી સાથે મુંબઈ ચાલો. માતાજી અને ભાઈને સમજાવી અહીં લઈ આવીએ. બધા ભેગા મળી તેમની સેવા શુશ્રૂષા કરીશું. તેમને અહીં કોઈ ખોટ નહીં રહે. સ્વચ્છ હવા
અને રેવા જળથી ભાઈની બધી વ્યાધિ દૂર થશે. તેમનું શરીર પણ સ્વસ્થ થશે. આવો વિચાર કરી બધા અવધૂતજી પાસે આવ્યા. ચરણોમાં માથું મૂકી દાસ બોલ્યા, પ્રભુ, અમે બધાએ એક નિર્ણય કર્યો છે. આપની સાથે આજે જ મુંબઈ જઈ માજી અને ભાઈને સમજાવી નારેશ્વર લઈ આવીએ. અહીંના સ્વચ્છ વાતાવરણ અને અમારી સેવાથી ભાઈ જરૂર સાજા થઈ જશે. રેવાજળ અને આપના સાનિધ્યમાં નારાયણભાઈનો વ્યાધિ જરૂર ભાગી જશે. પ્રભુ, તૈયાર થઈ જાઓ અને અમને આજ્ઞા આપો. ભાઈ અને માજીની સેવાનો અમને પણ અધિકાર દો પ્રભુ. દાસની વાત સાંભળી અવધૂતજી પ્રસન્ન થયા. જેવી સદગુરુ મરજી. આટલું કહી તે જ ક્ષણે ઉઠ્યા. બે ભક્તો અવધૂતજી સાથે મુંબઈ ગયા અને બીજા બધાએ મળી લીપી ગુપી રહેવા લાયક અને સગવડ ભર્યું સ્થાન બનાવી દીધું. ખાનપાનના પદાર્થ અને વાસણ, ઘર વખરી બધું જ લાવી ત્યાં ગોઠવી દીધું. પલંગ, પાથરણા, ગાદલા, રજાઈ, ચાદર, રૂમાલ, ચારસા કંઈ જ બાકી રહ્યું નહીં. ખુરશી, મેજ, ફાનસ, ચોપાઈ બધું જ દાસ કાકાની સૂચના મુજબ લાવવામાં આવ્યું. સ્નાનગૃહ, શૌચગૃહ બનાવી તેમાં બાલદી વગેરે મૂકી બધી વ્યવસ્થાઓ કરી જરાય ખામી રાખી નહીં. ત્રીજે દિવસે પૂજ્યશ્રી માજી અને ભાઈને લઈ નારેશ્વર આવ્યા. આવું દિવ્ય સ્થાન માજીને ખૂબ ગમી ગયું. નારણભાઈ પણ સ્થાન જોઈ ખુશ થયા. મુંબઈના ઘોંઘાટ અને ધમાલથી દૂર નિર્જન વન, એકાંત તેમને ખૂબ આનંદ થયો. તાજી સ્વચ્છ હવા અને નિર્મળ રેવા જળ વળી સાત્વિક વાતાવરણની અસર થઈ. ગરમીના દિવસોમાં લીમડાની શીતળ છાયા અને ઠંડા પવનની લહેરખીઓ મનનો સંતાપ દૂર કરી રહ્યા હતા. સ્થાનમાં આવી નારણભાઈના હૃદયમાં શાતા થઈ. થોડા દિવસોમાં તનમાં સ્ફૂર્તિ આવી અને થોડું ઘણું અન્ન લેતા થયા. પણ તેમની વ્યાધિ જીવલેણ હતી. તેમના ફેફસા સડી ગયા હતા, જેની ખબર ફક્ત અવધૂતજીને હતી. જેથી નારાયણભાઈ સાથે બેસી તેઓ ખૂબ પ્રેમથી ઉપનિષદ અને ગ્રંથોનું પઠન કરતા, જેથી અંત સમયે નારણભાઈનું મન વિષય વાસનાથી દૂર રહે અને શાંતિથી તેમના પ્રાણ જાય. આમ તો નારણભાઈનું ચિત્ત પ્રસન્ન રહેતું, પણ ઊંડે ઊંડે તેમને માજીની ચિંતા ડંખી રહી હતી. માના દુઃખે ભાઈનું કાળજું કપાતું હતું. તેઓ વિચારતા, કોઈ દિવસ મારો અંત થાય તો આ દુનિયામાં માજીનું કોણ રહેશે? મોટો ભાઈ બાવો થયો અને નાનો દુનિયાથી વિદાય લે તો આ અનાથ વિધવા માનું આ જગતમાં કોણ રહેશે? આવા વિચારોથી તેમનું હૈયું ખદબદ થઈ રહ્યું હતું. અંતર્યામી અવધૂત પોતાના અનુજનું દુઃખ ક્ષણભરમાં સમજી ગયા. નારાયણભાઈ સામે બેસી તેઓ શાંત અને મક્કમ સ્વરે બોલ્યા, માજીની ચિંતા હવે તું જરાય કરીશ નહીં. માજીને મારા હૈયાના હાર સમાન રાખીશ. પ્રાણોથી પણ પ્રિય ગણીને માની સેવા કરીશ અને તેમની ખાતર હું આ જોગનો પણ ત્યાગ કરીશ. જે પળ મને લાગશે કે મારા વૈરાગ્યથી માનું દિલ દુભાય છે, તે પળથી મારું સર્વ તપ, વ્રત, ત્યાગ
બધું જ છોડી કોઈ નોકરી કરીશ અને માનું હૈયું ઠારવા બધા જ પ્રયત્નો કરીશ. તું હવે નચિંત થઈ જા, બધી ચિંતાઓ છોડી દે. અંતરના ઊંડાણથી અવધૂતે ભાઈને વચન આપ્યું અને તેમણે પોતાનો હાથ નારાયણભાઈના હાથમાં મૂક્યો અને બંને ભાઈઓ સજલ નયને એકબીજાને ભેટી પડ્યા. પળભર ભાવનો સાગર છલકતો રહ્યો. શ્રીરામ અને ભરત મળ્યા હોય એવું ભાવ સભર દર્શન જોઈ ત્યાં બેઠેલા ભક્તોની આંખો ભરાઈ આવી. બધાએ માજી, ભાઈ અને અવધૂતજીના પ્રેમને ધન્યવાદ આપ્યા. આનંદના આવેશમાં હર કોઈ કંઈ જ બોલી શક્યા નહીં. અવધૂતના વચનોથી નારણભાઈ પ્રસન્ન થયા. તેમના હૈયે હરખ અને આંખોમાં આંસુ ઉભરાયા. નારાયણભાઈના મુખ પર શાંતિ જોઈ અવધૂતજીને પણ શાંતિ મળી. પણ જેમ બુਝતા પહેલા દીપક વધુ ઝબકે, તેમ નારાયણભાઈની પ્રસન્નતાનો આ છેલ્લો ઝબકાર હતો. અવધૂતજી પણ આ વાત જાણી ગયા હતા. તેથી બધા ભક્તોને સજાગ રહેવા વારંવાર સૂચનો કરતા. જોજો, નારાયણને એકલો મૂકી ક્યાંય બીજે જશો નહીં. બધા તેની સાથે રહેજો. કઈ બધાને ત્યાં જ બેસાડ્યા અને પોતે નારાયણભાઈની પાસે બેઠા. ધૂપની સુગંધથી આખું સ્થાન મહેકી ઉઠ્યું. દત્ત દત્તની ધૂન ગાજી રહી હતી. બ્રાહ્મણો વેદના પાઠ કરી રહ્યા હતા. વળી કોઈ ગીતાનું પઠન કરી રહ્યા હતા. શંખ અને ઘંટના નાદથી સ્થાન પવિત્ર થયું હતું. સંવંત 1992ની સાલ અને જેઠ સુદ 9મીનો દિવસ. ગ્રીષ્મની મધ્યાહનના ભયંકર તાપમાં નર્મદા તીરે નારેશ્વરમાં નારણભાઈનો જીવન પ્રવાહ અટક્યો. જીર્ણ શરીરના પિંજરાને છોડી નારણભાઈનો આત્મા દિવ્યધામ જતો રહ્યો. નારણભાઈના પ્રાણ ગયા કે રૂકમા માતા અસહ્ય દુઃખથી બેભાન થઈ ભોંય પર પડ્યા. હૈયા ફાટ રુદન કરે. અરે દેવ, હે પ્રભુ, મારા લાડકા બાળનો તે અંત આણ્યો. પૂર્વજન્મનું મારું કયું પાપ નડ્યું કે હું મારા દીકરાનું મળદું જોઈ રહી છું. અરે કાળ, તને નિર્દયને મુજ વિધવા પર જરાય દયા ન આવી. મુજ અબડાના હૈયાનો હાર કેમ જૂટવી લીધો. જોર જોરથી છાતી કૂટે અને વારંવાર મૂર્છા થાય. એમના શિર પર જે આબ તૂટી પડ્યું હતું તે કઈ રીતે સહી શકાય. વેગથી દોડતા આવી નારણના માથા પર પોતાનો હાથ ફેરવી બોલ્યા, દીકરા, ત્યાં શું કર્યું? માને આમ અધવચ એકલી મૂકી ક્યાં જતો રહ્યો બેટા? મને પૂછ્યા વિના આજ સુધી તે ક્યાંય ડગલું પણ ભર્યું નથી, અને આજે પૂછ્યા વિના આટલા લાંબા પંતે જતો રહ્યો. મારો આજ્ઞાંકિત દીકરો આજે કેમ રિસાઈ ગયો છે? શું મારી સેવા કે પ્રેમમાં કંઈક ખામી લાગી
કે પછી મારા કોઈ બોલતી તારું દિલ દુભાયું? કહી દે બેટા, આમ કે મૂંગો થઈ ગયો? બોલ. પહેલા તો કંઈ પણ પૂછતા ખડખડાટ હસી મદ મીઠા શબ્દોથી બોલતો, પટપટ અંગ્રેજી બોલતો, ત્યારે સાંભળનાર તારું મોં જોયા કરતા. આવા મારા બોલકણા લાડલા આજે કેમ મૂંગો થયો છે તું? મારો પડતો બોલ તું ઝીલી લેતો, આજે એમ કેમ સૂઈ રહ્યો છે તું? હં? જરા આંખ તો ખોલ. પહેલા મારી આંખ જરાય ભીની થાય કે તારા દિલમાં ઉથલ પાથલ થઈ જતી. આજે આમ અચેત થઈ કેમ પડ્યો છે દીકરા? તે આ વિધવા માને કેમ દગો દીધો? આમ તળવડતી મૂકી એકલો કેમ જતો રહ્યો? મારા જ કરમ કઠણ છે. ભર યૌવનમાં પતિ ગુમાવ્યા, દીકરાઓને જોઈ હૈયું ઠારતી, ત્યાં મોટો ત્યાગી થયો, પણ તને જોઈને મારા હૈયામાં હામ રહેતી. તારા લગ્નની મને કેટલી આશા હતી. મંગલ વાજા સાથે વહુ ઘરે આવશે, સાસુમાં કંઈ મને પ્રણામ કરશે, મારો બધો બોજો ઉતારી દેશે, દીકરાના ઘરે રૂપાળો દીકરો થશે અને તેના લાલન પાલનમાં દાદીમાં વ્યસ્ત થઈ જશે. કેટલાય અરમાન મેં હૈયામાં ભંડાર્યા હતા. ક્રૂર વિધાતાએ આ કેવી આગ પ્રગટાવી છે. મારા બધા જ અરમાનો બળીને ભસ્મ થયા. પ્રભુ, આ શું થયું? શું થયું? નારાયણ વિના હું આ સંસારમાં નહીં રહી શકું. મારી આંખના અજવાળા સમાન મારો નારાયણ જતો રહ્યો. મારા તનમાં હવે પ્રાણ નહીં રહી શકે. રૂકમાંબાનું રુદન સાંભળી પથ્થર પીગળી જાય તો ત્યાં ઊભા માણસોના હૈયા કેવા હાલી ગયા હશે. ચારે તરફ પ્રકૃતિ પણ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. ધરતીનો કણ કણ અને રેવાજીના નીર પણ શોક મનાવી રહ્યા હતા. ભક્તો શોક સાગરમાં ડૂબી ગયા. કોણ કોને આશ્વાસન આપી શકે? આખું નારેશ્વર આજે શોકગ્રસ્ત થયું. પણ મુનિવર શ્રીરંગ સ્થિર નયને માયાનો આ બધો ખેલ તટસ્થ થઈ જોઈ રહ્યા હતા. રેવાજીના કિનારે ચંદનની એક ચિતા તૈયાર કરવામાં આવી. શ્રીરંગે પોતે પોતાના ભાઈને અગ્નિદાહ દીધો. ભળભળ કરતો અગ્નિ ભાઈના શરીરને ભરખી ગયો. માજી અને ભક્તોના શોકને અવધૂતજી અડગ મનથી જોઈ રહ્યા. મોહ શોકના એહને દ્વેતા દ્વેતથી પર ઊભો અડગ અવધૂત એ ગજબ શાંતિ મુખ પર. આ સમયે અવધૂતજીના મુખથી ઘેબી વાણી ટપકી અને સર્વ ભક્તોમાં શાંતિ છવાઈ ગઈ. ના દોસ્ત દુશ્મન કોઈ હમારા, हम सदा निसंगी हैं, सच्चिदानंद हम ही प्यारे, ब्रह्म केवल हम ही हैं. ना जन्म है ना मृत्यु है, ना बंध है ना मोक्ष है, जो है सो हम है, ना जुदा है आदम खुदा की जात है. આવી અગમના જ્ઞાનની ભરપૂર વાણી બોલી અંતિમ ક્રિયાઓ તેમણે
અદ્ભુત શાંતિથી કરી. રેવાચળમાં સ્નાન કરી અને ભક્તો સાથે બેસી ભજન કર્યા. આખા સ્થાનમાં ગમગીનતા છવાઈ હતી. સૂર્ય આથમતા ગહન અંધકાર છવાયો અને માતાજીના હૃદયે હાહાકાર વ્યાપી ગયો. નારાયણને ફરી ફરી યાદ કરી મા રૂકમાંબા રડી રહ્યા. માના જલતા હૃદયને કોણ શાંત કરી શકે અને તેમને કોણ આશ્વાસન આપી શકે? માનું મન મનાવવા અને આશ્વાસન દેવા અવધૂતજીએ વિચાર્યું. તેથી તરત ઊભા થઈ માજી પાસે આવ્યા. અવધૂતજી સાથે કેશવલાલ અને દાસ પણ આવ્યા. આગળના અધ્યાયમાં સ્વયં દત્ત અવધૂત માજીને સંભળાવશે જ્ઞાન અતિ અદ્ભુત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.